ત્યાં સંબંધો બગડતા હોય છે. બ્રાહ્મણોએ સંકલ્પ કરાવ્યો. મુખ્ય 8 જ પટરાણી હતી, અષ્ટધા પ્રકૃતિ જે તમને બતાવી તે, અને બાકીની આ કલંકિત કન્યાઓની સાથે ભગવાન લગ્ન કરે છે સંકલ્પ દ્વારા. એટલે પરમાત્મા 16,108 રાણીઓના અધિપતિ બને છે. ઈ કારણ આ છે. દ્વારિકાની અંદર બધાને આવાસ નિવાસની વ્યવસ્થા પરમાત્મા કરી આપે છે. અને ત્યારબાદ એક વખત ભગવાને પોતાનો ગ્રસ્ત ધર્મ કેવો છે તમે જુઓ. આટલા બધા વ્યસ્ત હોવા છતાંય ઠાકોરજી એને કેવો સમય મળે છે એના પરિવારની સાથે. એક દિવસે એમણે રૂકમણીને થોડા ખીજવા કે આ લગ્ન થઈને આવ્યા પછી આ બધી રાણીઓ રિસાય છે, કોઈ કોપ ભુવનમાં ચાલી જાય છે, કોઈ જીદ કરે છે કે મારે આ લેવું છે, મારે આવા વસ્ત્રો લેવા છે, મારે આવા રત્નોનો હાર બનાવવો છે. બધાની અલગ અલગ ચોઈસ હોય છે. નવા દિવસો આવ્યા નથી, માગ્યું નથી, પણ આ કોઈ દી બોલતી નથી કોઈ દી રિસાતી. તો આ જ એને રિસાવું. કોઈ છુપાવે ને પેલા પકડે. કૃષ્ણની ક્રાંતિ છે. એટલે ભગવાન સુંદર શૈયા ઉપર બેઠા છે. રાત્રિનો સમય છે, ચંદ્રમા ઉદિત થયા છે. રૂકમિણી પગ દબાવે છે. ધીમે ધીમે ભગવાને વાતો શરૂ કરી કે દેવી, તમને એમ નથી લાગતું કે તમે મારી સાથે લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી? રૂકમિણી સાંભળે છે. હા, પછી આગળ બોલો. શું આગળ બોલે? મારા ફૈબાનો દીકરો શિશુપાલ, એની સાથે તમારી સગાઈ થઈ ગઈ હતી અને બિચારો જાન લઈને પણ આવ્યો હતો. તમે પત્ર લખીને બેઠા અને મારે આવવું પડ્યું દ્વારકાથી મારા ભાઈ દાઉને લઈને, લશ્કર લઈને, અને કુંડિનપુરની અંદર અમારે યુદ્ધ ખેલવું પડ્યું તમારા માટે થઈને. અને સીધી રીતે તમે શિશુપાલને પરણી ગયા હોત તો કેટલું બધું સારું હતું. મારે એને મારવો પડ્યો, મારા ફૈબાના દીકરાને. અને મારા કોઈ ઠેકાણા છે? દરિયાની અંદર રહું છું જુઓ, વગેરે વાતો કરી. હવે ત્યાં સુધી વાત રાખે તો વાંધો નહીં. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું, ભગવાને કીધું કે હજી ક્યાં એમાં કાંઈ બગડી ગયું છે? રાજાઓને તો અનેક રાણીઓ, મારે 16,108 છે તમારા સહિત. અને શિશુપાલની સાથે લગ્ન કરો તો બિચારો રાજી કેવો થાય? હજી તમને એ સ્વીકારવા તૈયાર છે. એ પગ દબાવતા દબાવતા માતાજીને મૂર્છા આવીને પલંગની નીચે પડી ગયા. એ ધબ દઈને અવાજ આવ્યો તે ખબર પડી કે રૂકમિણી પડી ગયા છે. એ 2 હાથ હતા, એમાંથી ચત્રભુજ ધારણ કર્યું રૂપો, અને લઈને પાછા પથારીમાં સુવડાવ્યા. અને પછી જળ છાંટ્યું અને મંડ્યા માફી માગવા કે હું તો આપને અમસ્તો વાત કરતો તો, પરણીને આવ્યા પછી તમે કોઈ રીસાણા નહીં, તમે કોઈ વસ્તુ મારી પાસે માગી નહીં. તો મને એમ થયું કે હવે આ એક પ્રેમનો ભાગ જ છે, હવે જાગો ને, મારાથી રહેવાતું નથી. પાછી મને મૂર્છા આવી જશે તો તમે પાછા મને જગાડી નહીં શકો. અને રૂકમિણીએ બહુ સુંદર એના બધા જવાબ આપ્યા છે કે જગતમાં કાંઈ માણસો કરી શકતા નથી અને છતાંય બહુ મોટી બડાઈ કરતા હોય છે. તમે બાળપણથી લઈને તમારા કેવા ચરિત્રો હતા. તમે પૂતનાને મારી, તમે પ્રલંબાસુરને માર્યો, તમે ગિરિરાજજીને ધારણ કર્યા અને ગો શક્તિનું તમે વર્ધન કર્યું, તમે ખુલ્લા પગે ગાયોને ચારીને, છતાંય કોઈ દી તમે બડાઈ ન કરી. દરિયામાં કોણ રહી જોવે એ તો તમે જુઓ, એ તમારા સિવાય કોણ રહે? અને સાક્ષાત કાળની તમારી પથારી છે, શેષ નારાયણની, એમાં તો તમે જ રહી શકો ને બીજું જગતમાં રહી કોણ શકે? રૂક્ષ્મિણીએ બધા પોઝિટિવ જવાબ આપ્યા અને ભગવાન બહુ રાજી થયા. અને બધી રાણીઓ દ્વારા રૂક્મિણી માતાનું સન્માન કરવામાં આવ્યું. એક અધ્યાય એ રીતે બતાવવામાં આવ્યો ભાગવતજીમાં. ત્યારબાદ 2 અધ્યાયમાં બાણાસુરની કથા આવી છે, જેને આપણે ઉષાનું હરણ, અપભ્રંશમાં ઓખા હરણની કથા ચૈત્ર માસમાં આપણે સાંભળીએ છીએ. દનૈયા બરાબર તપ્યા હોય અને અલોણા વ્રતનો મહિમા. બહુ પુષ્કળ ગરમી પડી હોય ને, જેને બીપી વધતું હોય કે લો થતું હોય એને મીઠું ઓછું ખાવું. ડોક્ટરો હવે કે છે, પણ આ બધી વસ્તુઓ ભાગવતજીમાં બતાવી છે. આમાં આયુર્વેદ શાસ્ત્ર પણ છે. વ્યાસજી બધી કલમો ભણેલા છે. જુઓ તમે, એને એમ કીધું કે લીમડાના પાણીનું સેવન કરવું. લીમડામાં ઓલા તકમરિયા આવે ને, એને ચોળીને સેજ મીઠું નાખીને એને ખાઈ જવાના. આ ભયંકર તાપમાં તો વાંધો તમને નહીં આવે. તમારી સ્કિન, ચામડી બહુ સારી રહેશે, એવું લખ્યું વ્યાસ બાપાએ.
હવે એની પાછળ એટલી વાત કરીને આખો ઇતિહાસ ઉભો કરે, બોલો. એટલે તમને એમ થાય કે કેટલી સરસ કથાઓ છે. એની સાથે સાથે કથાના માધ્યમ દ્વારા એમને જે સમાજને મેસેજ આપવાનો છે એ પણ અપાઈ જાય અને કામ થઈ જાય. શોણિતપુરનો રાજા બાણાસુરને દત્તાત્રેય ભગવાને 1000 હાથની શક્તિ આપી છે. કથાની શરૂઆત થાય છે. એમની એક પુત્રી છે, એનું નામ છે ઉષા. દીકરી ઉંમરલાયક થઈ, એમને એક નવો આવાસ આપવામાં આવ્યો છે. એમના મંત્રી છે ભાંડક, અને એમની દીકરી છે એનું નામ છે ચિત્રલેખા. ચિત્રલેખા વિશ્વભરમાં એટલી હોશિયાર મહિલા છે કે તમે કોઈ પણ ચિત્ર એને બતાવો તો એવું આબેહૂબ ચિત્ર એ દોરી આપે. ચિત્રલેખાના પિતા એ બાણાસુરના મંત્રી છે. એક દિવસે રાત્રિના સમયમાં પ્રદ્યુમ્નના દીકરા દ્વારિકાના અનિરુદ્ધ મહારાજ સપનામાં આવ્યા, અને સપનાની અંદર જ એમને એક નવો ભાવ જાગ્યો, પ્રેમ થયો. અને સવારમાં આકુળ વ્યાકુળ રાજકુમારી કે મેં એક યુવાનને જોયો, એક પુરુષને, પણ એ કોણ હશે એની મને તો કાંઈ ખબર નથી. એ મોટું જબરજસ્ત રાજ્ય હતું, ચારે બાજુ સમુદ્ર હતો, 12 દરવાજા વાળી નગરી, અને આખી સોનાની હતી. એમ કરતા કરતા રડવા લાગે છે. એટલે ચિત્રલેખા આવી, એને પૂછ્યું કે રાજકુમારી કેમ રડો છો? તો કે રાત્રિમાં મને એક સપનું આવ્યું ને એક યુવરાજ સાથે મારા લગ્ન થયા. બહુ મોટો વૈભવશાળી રાજાનો દીકરો છે. એણે એક એક પછી નગર દોરવાના શરૂ કર્યા. એમાં દ્વારકાનું ચિત્ર દોર્યું. પ્રદ્યુમ્ન મહારાજ, દ્વારકાધીશ અને અનિરુદ્ધનું ચિત્ર આવ્યું. એણે કીધું આ છોકરો હતો. અરે ન્યા જવાની હિંમત કરાય ચિત્રલેખા કે કેમ? રાત્રિના સમયે સુદર્શન ચક્ર ન્યા ચોકી ભરે છે દ્વારકાની, એમ કોઈ જઈ શકે? તો કે ગમે તેમ થાય, પણ એ છોકરાને તું અહીંયા ઉઠાવીને લઈ આવ, તું બધી વિદ્યાઓ જાણે છે. કાંઈ વાંધો નહીં. ચિત્રલેખા નારદજીને મળે છે. નારદજી વગર કામ ન થાય. એને કીધું બાબા એક વસ્તુ છે કે તમે ભગવાનનું મન છો, ભગવાનના મહાન ઉપાસક છો. તમારા ઠાકોરજીના દીકરાની હારે અમારી રાજકુમારી, મારી પાકી ફ્રેન્ડ છે, એને લવ થયો છે અને દ્વારકામાંથી એની ચોરી કરવી છે. નારદજી કીધું શું બગીચો છે? સુદર્શન ચક્ર કાપી નાખશે ગળું તારું. શું વાતું કરે તું? એને કીધું હું ભાનમાં છું, તમે વાત સાંભળો. આપણે હરિ અને હર બે એક છે? બોલે હા. વિષ્ણુ ભગવાન શિવની ઉપાસના કરે છે, રામ પણ શિવની ઉપાસના કરે, કૃષ્ણને પણ ઈષ્ટદેવ શિવજી, અને શિવજી પાછા રામને માને, કૃષ્ણ પાછા શિવને માને. આપણે એમને રણ મેદાનમાં ઉભા કરવા છે. આવું એક નાટક કરવું છે અને તમારે એમાં ભાગ લેવાનો છે. નારદજી કહેતો તો મજા પડી જાય. નારદજીને તો આવી ગમત જ ગમે. તો શું કરવાનું? સુદર્શન ચક્ર રાતે જે ચોકી કરે છે એને તમારે સત્સંગમાં લગાડી દેવાનો. એટલી વારમાં હું મારું કામ કરી લઉં, છોકરાને ચોરી લઉં. પણ એ અંતઃપુરમાં હોય, કેટલા બધા ચોકીદાર હોય, એ કે ગમે એટલા હોય, તમે સુદર્શન ચક્રને 10 મિનિટ સત્સંગ કરાવો એટલે દ્વારકાધીશના છોકરાનો છોકરો ગયો એમ સમજી લ્યો. નારદજી કે ઈ કામ બહુ સરસ તે કર્યું. નારાયણ કરતા દ્વારકામાં આવ્યા રાત્રિના સમયે, અને એજન્ડા પ્રમાણે બધું આ તૈયાર થયું, નેટવર્ક ગોઠવાણું, અને પ્રવેશ કરે છે ચિત્રલેખા આકાશ માર્ગમાંથી પોતાની ફ્રેન્ડ માટે આ કામ કરવા માટે આવી દ્વારિકામાં. અને પછી નારદજીએ સુદર્શન ચક્ર કીધું આવ કેટલા ટાઈમથી તે મારો સત્સંગ નથી સાંભળ્યો. એ બોલે કે હું મારી ડ્યુટીમાં પંચ્યુઅલ છું, કાંઈક બને તો દ્વારકાધીશ મને એની પાસેથી વિમુખ કરી દે. અરે કાંઈ ન થાય કે આવતું. એ સત્સંગ કરાવે છે. દરમિયાનમાં ચિત્રલેખા ગઈ, નારદજીને ખબર પડી ગઈ. એ ભવનમાં સૂતો તો પલંગ સહિત ઉપાડ્યો, આમ ઉઠાડ્યો નહીં કાંઈક હાલ તારું કામ છે ને જાવું છે, પલંગ સહિત ઉઠાવ્યો. આકાશ માર્ગમાંથી ગઈ એટલે નારદજીએ તરત સુદર્શન ચક્રને કીધું કે તે મને સત્સંગ કરવા માટે બેસાડ્યો, માની લે કાલ દ્વારકામાં કાંઈક ચોરી થઈ તો એ મારા ઉપર નથી હો, જા તારી ડ્યુટી મન ઉપર જાતું. સુદર્શન ચક્ર કે તમે એક તો મને ખોટી કર્યો છે અને હવે ચોરી થાય તો મારા ઉપર આવે. નારદજી કે કોના ઉપર આવે? ચોકીદારે કોઈ દી વાતો કરાય? ચોકી કરવાની હોય.
સવારના પોરમાં આખા દ્વારિકામાં હલચલ મચી ગઈ કે અનિરુદ્ધ દેખાતા નથી. ભગવાને સુદર્શન ચક્રને બોલાવ્યા. ઠાકોરજી તો બધું જાણતા હતા કે કેમ ભાઈ આજકાલ ડ્યુટીમાં પંચ્યુઅલ નથી બરાબર? તો કે ના પ્રભુ, હું તો મારી ફરજ પ્રમાણે તો બરાબર અદા કરું છું. મને ખબર નહીં રાજકુમારી એની રીતે ક્યાંક જતા રહ્યા છે, થોડી રાહ જુઓ. અઠવાડિયુંથી પાછા ભગવાને સુદર્શન ચક્ર નારાયણને બોલાવ્યા છે કે તમે નારદજી કઈ સત્સંગ કરતા હતા? બોલે હા, નારદજીએ મને સત્સંગમાં બેસાડ્યો હતો. ભગવાને કીધું એટલામાં ચોરી થઈ ગઈ છે? તો અરે બોલે મારી દ્રષ્ટિ તો ચારે બાજુ હતી. આકાશ માર્ગમાં જાય તો મને ખબર પડે એક નાનું પતંગ ઉડે તોય. કાંઈ વાંધો નહીં. અહીંયા લાવવામાં આવે છે અને ઉષા અને અનિરુદ્ધના ત્યાં વિવાહ થાય છે. એમાં દ્વારપાલોને ખબર પડી ગઈ. એણે મહારાજાને વાત કરી કે અજાણો એક પુરુષ, એના લક્ષણો બધા ક્ષત્રિયોના છે અને રાજકુમારીના પેલેસમાં મકાનમાં અમે એને જોયો છે. બાણાસુર આવે છે બરાબર, એણે આમને જોયું અને એમની સાથે યુદ્ધ કરે છે. આખર ખબર પડી ગઈ આ છોકરો દ્વારિકા ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન મહારાજ છે, એનો દીકરો અનિરુદ્ધ છે. એટલે બાણાસુરે કીધું કે 1000 હાથ દત્તાત્રેય આપ્યા છે ને કેદુની ખજવાળ આવે છે, એવો કોઈ મળ્યો નથી. અને આ બરાબર દ્વારકાધીશો હવે ઠેકાણે ભટકાણા છે. હાલો યુદ્ધ કરી. હવે એ યુદ્ધના મેદાનમાં બધા ઉતરી આવ્યો. દત્તાત્રેય રક્ષા કરવા માટે ગિરનારની ટૂંક ઉપરથી બાણાસુરને ત્યાં ગયા. શંકર ભગવાનનો પાછો ઉપાસક એટલે શિવજી મહારાજ પણ એની સામે, અને આ બાજુ દ્વારકાધીશ એકલા. તો રણના મેદાનમાં બધા આવ્યા અને ભેરીઓ મંડી વાગવા, શંખ ફૂંકવાની તૈયારી થઈ. નારદજી આવીને કીધું ભોઠા પડો, આ બધા શું સામે હાલીને યુદ્ધ કરવાની તૈયારી કરો છો? ભગવાને કીધું તો બાણાસુરને કહી દો કે દીકરી એમને આપી દે તો યુદ્ધ નથી કરવું, માર્યા વગર નહીં મૂકવું. આ સુદર્શન ચક્રથી એના એક એક હાથ કાપી નાખીશ. બાણાસુર માન્યો નહીં અને સુદર્શન ચક્રથી હાથો કપાવા લાગ્યા. 2 બાકી રહ્યા તો દત્તાત્રેય અને શિવજી વચમાં પડ્યા કે હવે અમારા ભક્તના 2 હાથ બાકી રહ્યા છે. ભગવાને કીધું એના હાથમાં ખજોળ આવતી હતી તો ત્યાંથી જ કાપો એને. ઉષાને આપી ધામધૂમથી લગ્ન કર્યું. આ ઉષા હરણની કથા જે કોઈ સાંભળશે ગાશે એને ભગવાન નારાયણના ચરણારવિંદમાં અહર્નિશ પ્રેમની પ્રાપ્તિ થશે એવું બતાવવામાં આવ્યું છે. બોલે નારાયણ ભગવાન કી જય. આગળ કથા મળે છે કે રાજા પૌંડ્રક દ્વારકાધીશ બનીને દ્વારિકામાં આવે છે. ભગવાનનું માયાવી રૂપ ધારણ કરી પરમાત્મા એમને મારે છે અને વિવિધ વાનર આવે છે, એ પણ યુદ્ધ કરવા માટે ભગવાન એને પરાસ્ત કરે છે. સાંબના સંબંધમાં બલરામજી દ્વારા હસ્તિનાપુરનું આકર્ષણ થયું. 1 અધ્યાયમાં એ કથા આવી. નારદજીને મનમાં વિચાર આવ્યો કે 16,108 પટરાણી છે તો ભગવાનનો ગ્રસ્થાશ્રમ ધર્મ કેમ હાલતો હશે? હાલ જરાક જોવા માંડું. રૂક્ષ્મણીજીના મહેલમાં ગયા તો ભગવાન પરિવાર સાથે જમતા હતા. ઊભા થઈ ગયા. આવો આવો નારદજી, આવો આવો બ્રહ્મકુમાર આવો. એટલે એક આસન પાથરજો. હજી શરૂઆત જ છે હો નારદજી, પેલો કોળિયો અમે ભર્યો છે, બે જા વાત તો થઈ જાય અને અમને બ્રાહ્મણ જમાડ્યાનું પુણ્ય મળે. એની હારે જમ્યા ભગવાન. ભાવ ભેટ પૂજા આપીને વિદાય કર્યા. આવા જાંબુવંતીના મહેલ ઉપર બાળકોની સાથે ભગવાન ઝૂલા ઉપર ઝૂલે છે. બાળકોને એક બાજુ મૂકી નારદજીને ઝૂલે બેસાડ્યા. બધી કુશળતા પૂછી કે હમણાં બ્રહ્મલોકમાં શું ચાલે છે, મહાદેવજી શું કરે છે. નારદજી ત્યાંથી નીકળ્યા, સત્યભામાના મેલે ગયા તો ભગવાન બગીચામાં ફૂલ ઉતારે છે. નારદજી બધું જોતા જ રહી ગયા. ભગવાન ધીમે ધીમે હસા કરે છે. નારદજીને ખ્યાલ આવી ગયો, ભગવાનના પગમાં પડે છે. હે ભગવાન, તમારી માયા મને કદી વ્યાપે નહીં. એવી રીતે વાત કઈ સંભળાવે છે. જરાસંઘે કેદ કરેલા રાજાઓના દૂતનો સંદેશો ભગવાનની ઉપર આવ્યો અને ભગવાન ભીમસેનને લઈ અને જરાસંઘને મારે છે. એના પુત્ર સહદેવને ગાદી આપે છે. ભગવાનને રાજસૂય યજ્ઞ કરવો છે, એના કારણે સુવર્ણની જરૂર છે. અમુક પ્રદેશો જીતા એટલે વસ્તુની જરૂર છે. એ બધું લઈ અને પાંડવોનો યજ્ઞ ભગવાન પરિપૂર્ણ કરાવે છે. તો આ રીતની ભગવાનની દિવ્ય કથાઓ રહી ચૂકેલી છે અને એમાં સુંદર કથા એક પરમાત્માની આવે છે કે એમાં મિત્ર કેવો હોવો જોઈએ, ભાઈબંધ કેવો હોવો જોઈએ,
એટલે સુખ અને દુઃખનો સમન્વય કેવો હોવો જોઈએ એવી એક બહુ સુંદર કથા આવે છે, અને એક કથાનું નામ છે સુદામા ચરિત્રની કથા. આવો ભાવથી એ કથાનું આપણે ગાન કરીએ. પરમાત્માના એ દિવ્ય સખા છે ભગવાનના, અને આજે પણ મિત્રની વાત આવે આવા યુગમાં પણ ત્યારે સુદામાજીની યાદ પહેલા આવે છે. એટલે સુદામા ચરિત્ર અદ્ભુત કથા છે, જેની સાથે શાસ્ત્ર પુરાણની વાતો પણ રહી ચૂકેલી છે. અને ભગવાનનો પરમ મિત્ર કેવો હોય, મિત્ર માટે ભગવાન શું કરે છે, એવી એક દિવ્ય રમ્ય અને સુંદર કથા એનું આપણે ગાન કરીએ. ભગવાન અને દાઉ મહારાજ મથુરાનું શાસન સંભાળ્યા પછી વેદ અને વિદ્યાનો અભ્યાસ કરવાને માટે વિચારે છે કે કોના આશ્રમમાં જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે બધી જગ્યાએથી સમાચારો આવે છે કે ભાઈ આ જગ્યાએ ગુરુજી બહુ સારા છે, આ જગ્યાએ બહુ સરસ રીતે ભણાવે છે, આ જગ્યાએ એ બહુ વિદ્વાન પુરુષ છે, માટે આપણે ત્યાં વિદ્યા અભ્યાસ કરવા જઈએ એવું બતાવે છે. એ સુદામા ચરિત્રમાં જતા પહેલા आइए 2 मिनट के लिए हरिनाम संकीर्तन करें भावपूर्वक. जे संकीर्तन नहीं તમે રાહમાં છો. રાગ ભોપાલી. મારા એ મારા ઘટમાં ગાવું છે ને? હા, ઊંચો હાથ કરો. ગાવું છે કે નહીં? હા, પણ ગાવાનું છો. એક શરત ઈ છે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી પ્રભુ. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવન. 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 મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા આત્મને આંગણે બાલકૃષ્ણજી. મારા આત્મને આંગણે બાલકૃષ્ણજી. મારી આંખો વિશે ગિરધારી રે ધારી. મારી આંખો વિશે ગિરધારી રે ધારી. મારું તન મન
श्याम मुरारे मारा घटમાં વિરાજતા શ્રીનાથજી નાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા મહાપ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા મેં તો વલ્લભ મેં તો વલ્લભ પ્રભુજીના દીધા રે દર્શન મારું મોહી લીધું મન હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી નાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મેં તો ભક્તિ માર્ગનો સંગ રે સાધ્યો મેરે તો ભક્તિ માર્ગને સંગ્રહાયો મેં તો પુષ્ટિ માર્ગનો સંગ રે સાધ્યો પુષ્ટિ માર્ગનો સંગ્રહાયો મેં તો સત્ય સનાતન સંગ રે સાધ્યો મેં તો સત્ય સનાતન સંગ્રહાયો મેં તો મેં તો લાલી કેરો લંગરે માજો હીરો હાથે રે જડો હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી રહો નાજી મહાપ્રભુ શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી રાખી રે કરું હું તો આઠે સમાપી રાખી રે કરું ને તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધરું આજીવન સફળ કરું હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી એની બે પંક્તિ બહુ સરસ છે આખું પદ સરસ પણ બે પંક્તિ બહુ સરસ મને પણ ખૂબ પ્રિય છે વાહન નંબર 5633 અને 8509 કેટલીક વ્યવસ્થામાં નડતરરૂપ છે તો એ વાહન માલિકો ઝડપથી વાહન લઈ લેશે. વાહન નંબર 5633 અને 8509. ધન્યવાદ. આવો જીવનમાં લાવો ફરી ના મળે આવો જીવનમાં
કરે ફેરો લખ કરે 84 નો મારો રે ટળે મને મોહન મળે મારા વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા જગમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા અંત સમય કેરી સુનો અરજી હે મારા અંત સમય કેરી સુનો જો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરે ને જો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરે મન તેડા મન તેડા તેડા મન તેડા યમ કેડા કદી ન આવે મારું નામ તેડાવે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી માન ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી 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 મન મંદિરમાં વસ્તારે શ્રીનાથજી નાથજી શ્રીનાથજી શ્રીનાથજી હરિ બોલ મન મંદિરમાં વસ્તારે શ્રીનાથજી હે મહાપ્રભુજી 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 મન મંદિરમાં વસ્તારે મહાપ્રભુજી 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 મન મંદિરમાં વસ્તારે મહાપ્રભુજી નાથજી શ્રીનાથજી શ્રીનાથજી મન મંદિરમાં વસ્તારે શ્રીનાથજી હે શ્રીનાથજી 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 મન મંદિરમાં વસ્તારે શ્રીનાથ મહાપ્રભુજી 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 ઘટઘટમાં વસ્તારે મહાપ્રભુજી હે મહાપ્રભુજી 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 જય હો ઘટઘટમાં વસ્તારે મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો નાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો નાથજી શ્રીનાથજી શ્રીનાથજી મન મંદિરમાં વસ્તારે શ્રીનાથજી હે શ્રીનાથજી 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 મન મંદિરમાં વસ્તારે શ્રીનાથજી મહાપ્રભુજી 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 ઘટઘટમાં વસ્તારે મહાપ્રભુજી હે મહાપ્રભુજી 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 ઘટઘટમાં વસ્તારે મહાપ્રભુજી ઘટઘટમાં વસ્તારે મહાપ્રભુજી હે ઘટઘટમાં વસ્તારે મહાપ્રભુજી ઘટઘટમાં વસ્તારે મહાપ્રભુજી ઘટઘટમાં વસ્તારે મહાપ્રભુજી ઘટઘટમાં વસ્તારે મહાપ્રભુજી ઘટઘટમાં વસ્તારે વલ્લભાદેશ શ્યામ સુંદર યમને મહારાજ દ્વારિકાધીશ પરીક્ષિત રાજુવાચ ભગવન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ વીર્યાણ્યનંત વીર્યસ્ય
श्रोतुमिच्छामहे प्रभो कोनु श्रुत्वा सकुद ब्रह्म उत्तम श्लोक सतकथाः विरमेत विशेषज्ञो विषण काम मार्गणे। પરમાત્માના મહાન એક ભક્ત છે, એનું નામ છે સુદામા. એની દિવ્ય ચરિત્રની લીલા અને 2 અધ્યાયમાં એમનો પરિચય આપ્યો છે. એનું વ્યાખ્યાન હું આપની સામે કહું છું, સાવધાન થઈને સાંભળો. રાજાએ પૂછ્યું કે ભગવાનના પરમ મિત્ર છે કોણ કોણ ભાગવતમાં? તો સુખદેવજી વ્યાસપુત્ર કહે છે કે ભગવાનના 3 મિત્રો છે. આખું જગત ભગવાનનું મિત્ર છે, પણ 3 મિત્રો એવા છે કે જેની પાસે ભગવાન હૈયું ખોલે છે. એક છે અર્જુન, એ મામાનો દીકરો પણ છે, ભગવાનનો મિત્ર પણ છે, અને છેલ્લે અધિકારી લાગ્યો એટલે સુભદ્રા પોતાની બેન આપી એટલે બનાવી પણ છે. તેમ છતાંય બીજા સંબંધોને એક બાજુ મૂકતા ભગવાનનો પરમ મિત્ર છે. બીજા ગુરુ બૃહસ્પતિનો શિષ્ય બ્રાહ્મણ ઉદ્ધવજી છે, જેના જ્ઞાન માટે કોઈ તુલના ન કરી શકે એટલો બધો વિદ્વાન પુરુષ છે. એટલે ભગવાને પોતાની હૈયાની વાત કહેવા માટે એમને વ્રજમાં મોકલેલા એ ઉદ્ધવજી છે. અને ત્રીજા બ્રહ્મપુરી, સુદામાપુરી, જેને હાલનું પોરબંદર ગણાય છે, ત્યાંનો એક વિપ્ર સુદામા છે. એ ભગવાનનો અનન્ય મિત્ર છે. બલરામ અને કૃષ્ણ મથુરામાં પ્રવેશ કર્યા પછી, યજ્ઞોપવિત ધારણ કર્યા પછી વિચાર્યું કે આપણે વિદ્યાઓ પ્રાપ્ત કરીએ. એટલે પછી એને ખબર મળ્યા કે એક બહુ તપસ્વી ઋષિ જેનું નામ છે સાંદીપનીજી, અને એ ઉજ્જૈનમાં એમણે એક પાઠશાળા શરૂ કરી છે. બહુ વિદ્વાન પુરુષ છે. એક દિવસે પોતાના જન્માક્ષર, આમ તો એ કાશીના બ્રાહ્મણ છે, જોતા હતા, અને જન્માક્ષર જોતા જોતા એમને એવું લાગ્યું કે હવે મારે સ્થળાંતરના યોગ આવ્યા છે, કાશી છોડવું પડશે. એના ધર્મપત્નીએ કીધું કે માણસના અવસાન પછી 25-50 માઇલથી લોકો અહીંયા શબને અગ્નિ સંસ્કાર દેવા આવે, મરી ગયા પછી. એટલું કાશીનું માતમ, અને તમે છોડવાની વાત કરો છો. બોલે, દેવી તમને તો મારો અનુભવ છે કે હું બોલું નહીં, બ્રહ્માના અક્ષર હોય. અને આખર પછી એમના ધર્મપત્નીએ કીધું કે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ હોવું જોઈએ, આપણે ત્યાં જઈએ અને કુંભના મેળાઓ જે 12 વર્ષે પૂરા કુંભ લાગે છે એવી જગ્યા પસંદ કરો. અને જોતા જોતા મહાકાલેશ્વર ભગવાન, ઉજ્જૈન, ક્ષિપ્રા નદીનો કાંઠો, સાંદીપને એ જગ્યાને પસંદ કરી છે. વિદ્યાર્થીઓ ભારત વર્ષમાંથી વિદ્યા પ્રાપ્ત કરવા આવે છે. 4 વર્ષ, 6 વર્ષ, 12 વર્ષ, 18 વર્ષ સુધીના અભ્યાસો કરે છે. ભગવાન દ્વારકાધીશ અને દાઉ મહારાજ વિદ્યા અભ્યાસ કરવા માટે ત્યાં ગયા છે સાંદીપની ગુરુના આશ્રમમાં. એમને પ્રવેશ તો મળ્યો, પણ ગુરુએ એક શરત કરી છે કે તમારે અમારા વરિષ્ઠ વિદ્યાર્થી છે જે જૂના, એની સાથે ગયેલું લેશન પૂરું કરવું પડશે, અને દૈનિક પાઠ તો કરવાના. આશ્રમોના બધા નિયમો બતાવ્યા, અહીંયા તમારા બધા તોફાન નહીં ચાલે. ભગવાન એગ્રી થયા. એટલે ભગવાને કીધું કોઈ એવો જૂનો વિદ્યાર્થી હોય, ભણેલો ગણેલો વિદ્વાન તપસ્વી અને સુપાત્ર બ્રાહ્મણ હોય, એની સાથે અમને રહેવાનું કયો, એના રૂમ પાર્ટનર તરીકે. તો એ અમને ભણાવે, અને દૈનિક વિદ્યા ભણવાની છે એ પણ અમને ભણાવે, અને અમે બધું કામ કરીએ. સુદામા એનો ભગવાને સંગ કર્યો. એ સહેલી મને ભાગ્ય રે મળ્યો, આવા સાધુ પુરુષનો સંગ.
સારા માતા પિતા, સારા ગુરુ, સારા શિક્ષક, સારા મિત્રો આ ભાગ્યવશાત મળતું હોય છે. ભાગ્ય રે મળો સાધુ પુરુષનો સંગ. પણ ભગવાન એની જે લીલા છે એ તો કર્યા વગર એને છૂટકો જ નથી. રાત્રિના સમયમાં જાગે, બે ભાઈ રડવા લાગે. સુદામા પૂછે કેમ રડો છો તમે? તો પછી ભણવા જ ન આવવું જોઈએ. એ એની નિખાલસતામાં છે. અને આવડા બે સતત એની મશ્કરી કર્યા કરે છે. સુદામાને રડાવે કે અમારી માં કેવી હતી યશોદા, અમને ઊંઘ ન આવે રાતે તો માથામાં હાથ ફેરવે, અમને તેલથી માલિશ કરી આપે, અમારા પગ દબાવી દે ત્યારે અમને ઊંઘ આવતી હતી. સુદામા કે રોમાં તેલ નાખી દઉં, પગ દબાવી દઉં. અને સુદામા બંનેની સેવા કરે છે. એ રીતે વળી પાછા રાતના જાગે કે અમારી માં તો જાગે એટલે અમારે માટે કંઈક ભાગ હોય આપે, પણ અહીં તો અમારું કોણ હવે? એમ કરીને રડવા લાગે. સુદામા કે તમારા માટે હું છું. એટલે ભાગવતમાં લખાયું ભગવાન બ્રાહ્મણ પ્રિય. સુદામા કર્મકાંડ માટે ગયા હોય, પોતાના ભાગમાં જે કંઈ ફળ ફ્રૂટ આવ્યું હોય એ રાખ્યું મૂક્યું હોય, ભૂખ લાગે ત્યારે ખાવા માટે, એ આ બંને ભાઈને ખવડાવી દે છે. આ બ્રાહ્મણના 6 કર્મ સુદામા પૂરી રીતે ભજવે છે. દાન દેવું, દાન લેવું, યજ્ઞ કરવો અને કરાવવો, વિદ્યા ભણવી અને ભણાવવી, આ 6 કર્મ બ્રાહ્મણોના છે. એ સુદામાની અંદર ચરિતાર્થ દેખાય છે. ભગવાન જેના મિત્ર છે, ભગવાનને ભણાવે છે સુદામા. એમ કરતા કરતા 60 દિવસની અંદર પૂરી વિદ્યા ભગવાને પ્રાપ્ત કરી લીધી. વિદાયનો વખત આવ્યો. સુદામાને વિદ્યા પૂરી થઈ ગઈ એટલે ભગવાને કીધું કે દ્વારકાથી અમને તેડવા માટે રથ આવશે. હે બ્રાહ્મણ, અમે તને પોરબંદર ઉતારી અને પછી દરિયાઈ માર્ગ ઉપર હરસિદ્ધિના દર્શન કરીને અમે દ્વારકા જતા રહેશું. ત્યારે સુદામાએ કીધેલું કે મેં તો એવો નિયમ લીધો છે કે હું ભણીને જાઉં ત્યારે મારા ગામમાં ખુલ્લા પગે હાલીને જાઓ. એટલે તમે બે ભાઈ રથમાં જાઓ. પણ એવી મિત્રાચારી બંનેની વચ્ચે થઈ છે કે વાત કરોમાં. વિદાયનો વખત આવ્યો. બધા વિદ્યાર્થીઓને વિદાય આપવાનો સમય આવ્યો છે. બધા વિદ્યાર્થીઓ ગુરુજીને મળે છે, યથાશક્તિ ભેટ આપે છે, પણ ગુરુજી લેતા નથી, આશીર્વાદ આપે છે. એમાં દાઉ મહારાજ પગે લાગે છે. બળરામજી હૃદય લગાવે છે. સાંદીપની ગુરુ દાઉ, આ ખંભે હળ રાખ્યું છે ને માત્ર મારવા માટે નથી, તમારો અવતાર મારવા માટે નથી, સર્જન માટે પણ છે. સુકી ભટ્ટ જે જગ્યા પડી છે વ્રજવાસીઓની, એને તમારા હળ દ્વારા એની નહેરો કાઢી કાઢી અને એમાં 9 પલ્લવિત થાય એટલે પાણી પહોંચાડવાનું છે શ્રી યમુનાજીનું. એ કામ તમને મેં સોંપેલું છે. અને બાદમાં કૃષ્ણનું ધ્યાન રાખવાનું કામ પણ તમારા શિર ઉપર છે. દાઉ મહારાજે કીધું કે કંઈ વાંધો નહીં, ભલે એ વસ્તુને હું પૂરી રીતે નિભાવીશ. કૃષ્ણનો વારો આવે છે મળવાનો. આહા, ભગવાન જ્યારે ગુરુજીને મળ્યા, દંડવત પ્રણામ કર્યા. ઠાકોરજીએ નીચે નમી અને ઠાકોરજીએ તેડી લીધા છે. માધવ, હા પ્રભુ. કાનમાં કહી દીધું, રાત થોડીને વેહ જાજો છે, તમારો અવતાર કાર્ય પૂરું થવાની તૈયારી છે. તમારી આયુષ 125 વર્ષ છે. આ 120મું વર્ષ તમને ચાલે છે. જલ્દી કામ, જે કામ માટે તમે આવ્યા છો એ કામ જલ્દી પૂરું કરો. સાધુ પરિત્રાણ માટે તમે આવ્યા છો તો ભૂમિનો ભાર ઉતારો. હા પાડી અને બધાનું કલ્યાણ થાય એવું કામ તમે કરજો. ભગવાને હા પાડી. अब बारी आई हमारे सुदाम देव की. देखो गुरुजी कीधु, सुदामा તમારા 6 કર્મો છે. વિદ્યા પ્રાપ્ત કરી, સમાજ અશિક્ષિત ન રહે, સમાજ કુરિવાજમાં રૂઢિવાદમાં ન ફસાય, ખોટી પરંપરાઓમાં ન ફસાય, એને બહાર લાવવાનું કામ બ્રાહ્મણનું છે. એક વખત આજીવિકા જાય તો જાય, એક વખત કામ ન મળે તો જવા દેવા યજમાનને, પણ યજમાનનું શ્રેય થાય એવું કાર્ય યજમાનને બતાવવું એ બ્રાહ્મણ ધર્મ છે. એમાં ખોટી રીતે ઇન્વોલ્વ ન થવું.
કર્મકાંડ કરવું સિક્તથી કરવું, ભાવથી ને સ્નેહ વાળું કરવું, નહીતર યજમાનને યજમાનનું કાર્ય મુબારક કહી દેવું, જેથી તમે તો એમાંથી છૂટી શકો. આ કર્મ બ્રાહ્મણનું છે. ભલે મહારાજ, એ કામ હું અવશ્ય કરીશ. ભગવાન ગુરુજીને મળીને ગયા અને પછી બધા લોકો ગુરુ માતાને પગે લાગે છે. ગુરુ માતાને પગે લાગ્યા ત્યારે બધા વિદ્યાર્થીઓને ગુરુ માતાએ આશીર્વાદ દીધા. પણ દ્વારકાધીશને બોલાવીને માતાએ કીધું કે તમારા ગુરુએ કઈ નથી માગ્યું, પણ મારે તમારી પાસે માગવું છે. જો આ પરીક્ષા લેવાય છે ગુરુજી દ્વારા ભગવાનની, કે બોલો, કે હું તમારા ગુરુજી અને મારો એક પુત્ર હતો યુવાન, એનું નામ હતું પુંડરીક. અમે પ્રભાસ પાટણની સૌરાષ્ટ્રની યાત્રા કરવા આવ્યા અને ત્યાંનો તોફાની દરિયો મારા છોકરાને ગળી ગયો છે અને પરલોક સીધાયો છે. એ મારા દીકરાને ફરી પાછો લાવો, મારે એના દર્શન કરવા છે. એટલે ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા પૂરી થશે. મારા 6 ભાઈને પણ મારે એક વખત મારી માતાને બતાવવા છે અને દૂધપાન કરાવવું છે. તો મારા 6 ભાઈ અને આ ગુરુનો દીકરો 7મો પુંડરીક, એટલે ઈ મારો ભાઈ ગણાય, આ મારું વતન છે. એ પરીક્ષામાંથી ઠાકોરજી પાસ થયા અને પછી રથમાં બેસવાની તૈયારી કરે છે. ત્યારે સુદામાની આંખમાં આંસુ જોયા. કૃષ્ણને કહે છે ક્યારેક પોરબંદર ભૂલા પડવું. ભગવાન કહે છે હું તો રાજના કામમાં પડી જવાનો છું, એટલે કદાચ યાદ તને આવું કે ન આવું, પણ તને જરૂર પડે ત્યારે તારે માટે દ્વારકાની દરવાજા ખુલ્લા છે. એમ કરીને જુદા પડે છે. તારો મને સાંભળશે સથવારો, તારો મને સાંભળશે સથવારો, તારો મને સાંભળશે સથવારો, તારો મને સાંભળશે સથવારો, જ્યાં સુધી આંબની માથે જબુકશે, જ્યાં સુધી આબની માથે જબુકશે, સૂર્ય ચંદ્ર ચમકારો રે, તારો મને સાંભળશે સથવારો, તારો મને સાંભળશે સથવારો, યાદ આવે ત્યારે યાદ કરીને યાદ આવે ત્યારે યાદ કરીને આ બાળ સમૂહ દુખિયા એ બાળ સમો દુખિયારો, આજ પછી રહેશે કૃષ્ણ સુદામાનો, આજ પછી રહેશે કૃષ્ણ સુદામાનો, પ્રાણ એ હવે સહિયારો રે, તારો મને સાંભળશે સથવારો, તારો મને સાંભળશે સથવારો, મારી તારો મને સાંભળશે સથવારો, તારો મને સાંભળશે સથવારો.
વિધિ બરાબર ભગવાન દ્વારકા આવ્યા દાવ મહારાજની સાથે ભગવાનનો રાજ્યાભિષેક થયો, ભગવાન દ્વારકાધીશ બન્યા. બોલો દ્વારિકાધીશ. અને સુદામા અમારે આવ્યા પોરબંદરમાં, અને એટલી સરસ કથાઓ, એટલું સરસ એમનું વચનામૃત, એટલું સરસ એમનું જ્યોતિષ, એટલું સરસ સમાજ માટે એક બ્રાહ્મણનું જે કર્તવ્ય છે મારું યોગ્ય માર્ગદર્શન. ભગવાને એક એક આમ જ્ઞાતિ જુઓ ને તમે એવી બનાવી છે. આમ હવે આજકાલ તો એકબીજાના બિઝનેસો એકબીજાએ લઈ લીધા છે, પણ જાત વગર ભાત ન પડે એ એક યાદ રાખજો. એટલે યોગ્ય માર્ગદર્શન આપે છે બધાને. રાજાને પણ પ્રિય થઈ પડ્યા છે પોરબંદરમાં, અને બહુ સારી સુગંધ એમની એક વિદ્વાન પુરુષ તરીકેની ચારે બાજુ ફેલાવે છે. એમાં પોરબંદરના રાજપુરોહિત છે, એમને એક દીકરી હતી સર્વાંગ સુંદર, સુશીલ ને શયાન, બહુ ભણેલા અને બહુ એકદમ ગણેલા અને બહુ તેજસ્વી એક કુંવરી હતા. એમાં કોઈ કામ, કોઈ વચનામૃત કે કોઈ માર્ગદર્શન એ રાજપુરોહિતને કાને આવ્યું કે ભાઈ આ તો સુદામાએ લીધેલો નિર્ણય, અને એ આ વાત છે. બહુ રાજી થયા. એમણે ઘરે આવીને એમના ફેમિલીમાં વાત કરી કે એક છોકરો બહારથી ભણીને આવ્યો છે, સાંદીપનીના આશ્રમમાંથી, ઉજ્જૈનમાંથી, પણ આ હા શું એના નિર્ણય છે, એની વય નાની છે, પણ આ હા એની અકલ. મને તો રાજના કામમાં જે પ્રશ્ન કોઈ ઉકેલી ન શક્યો ને એ એમની પાસે મૂકવામાં આવ્યો, તો એમણે એ પ્રશ્નને તરત જ ઉકેલી નાખ્યો. હું તો બહુ એના ઉપર આમ મને બહુ આનંદ આવ્યો છે ને બહુ મોહિત થયો છું હું. એટલે એમની ઈચ્છા તો એમના દીકરીને સંભળાવતા હતા કે ભાઈ આવો છોકરો મળે તો તમારે તમારું ભાવિ જીવન ગોઠવી લેવું જોઈએ. આમ હોશિયાર પિતા છે ને એટલે એ રીતની વાતચીત એ રીતે કરે છે દીકરીને. અને પછી તો સુદામાના મિત્રોને બ્રાહ્મણે વાત કરી, એક વખત સુદામા આવીને મારી દીકરીને જોઈ લે. સુદામા કે મારે સંસાર જોવો જ નથી, ગ્રસ્તાશ્રમમાં આવું જ નથી. આ મારો વેશ જ એવો છે કે લોકો મને પગે લાગે. કોઈ પરણે એવો વેશ નથી. માથામાં ટોલો, મોટી બધી ચોટલી, દુબળું શરીર, કોઈ હારી ફૂંક મારે તો ઉડી જાવ. એક વસ્ત્ર પરિધાન કરવું, માં નહીં, બાપ નહીં, કાકા નહીં, મામા નહીં, કુટુંબ નહીં, કોઈ નહીં. એટલે કોઈ આધાર નહીં ભગવાન સિવાય. એટલે ના પાડી કે મારે સંસાર જોવો નથી. પણ પરાણે પછી મિત્રો પાછા પડ્યા તો સુદામાને એમ થયું કે એવી રજૂઆત કરું ને પેલા રાજપુરોહિતના દીકરીની સામે કે દીકરી જ મને નફરત કરે, એટલે વાત જ પૂરી થઈ ગઈ. અને એ બધું ગોઠવાનું. મિત્રો બધા લઈ ગયા રાજપુરોહિતને ઘરે, પણ 7 માળની હવેલી એવા બ્રાહ્મણને સોનાના રથમાં રાજાને ત્યાં ગયા. આવો પુરોહિત એટલે એમને ત્યાં જાય છે એકાંત ગોઠવાની. સુદામાજી કીધું કે તમારા પિતાશ્રી મને અહીંયા બોલાવીને કાંઈક આપણે નજીક આવી એવું ગોઠવે છે. દેવી મારી ઈચ્છા નથી, મારે પરિવારમાં કોઈ છે નહીં, અને તમે મારે ઘરે આવો તો સવારમાં ઉઠીને મજૂરીએ જવા જેવું છે. હું કોઈની પાસે માગતો નથી કામ કરી. યજમાન દક્ષિણ આપવાનું ભૂલી જાય તો કહેવાનું નહીં બીજી વખત કે આપો, એને ખબર ન હોય. એટલે આવા બધા નિયમો મારા છે. એટલે હવે અને તમે આ એક તો તમારા પિતાશ્રી રાજના આખો કારોબાર ચલાવે, અને કોઈ પણ કામકાજ હોય તો તમારા પિતાના નિર્ણય વગર રાજા લે નહીં, અને તમારો ઉછેર પણ એવી રીતે મને કહો. તમને લગ્ન થયા પણ સુશીલાના પિતા એટલે પેલા રાજપુરોહિતને મનમાં એમ હતું કે આને એટલું બધું આપી દઉં કે સુદામાને કોઈની ઘરે ભિક્ષા માગવી કે કર્મકાંડ કરવા જવું જ ન પડે. એક જ દીકરી છે, આ બધું છે, બધું એનું જ છે. એ કરિયાવરના ગાડા તૈયાર થયા, લગ્ન પૂરા થઈ ગયા, અને ચોરીથી સુદામાજી જ્યારે નીચે ઉતર્યા અને જ્યારે એ દાયજો ગોઠવાતો તો સુદામાને આપવાના સંકલ્પો આચાર્ય કરાવતા હતા. તો એને સંકલ્પની ના પાડી કે હું કોઈ વસ્તુ સુશીલા સિવાય દાનમાં નહીં લઉં. કન્યાદાન એટલે માત્ર કન્યાદાન. હવે મારા પત્ની બન્યા છે એટલે એમની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર છે. એટલે પહેરે કપડે જ મારા ઘરમાં આવે, અને આ દાયજો કરિયાવર છે તમારા ઘરમાંથી નીકળી ગયો હોય તો પાછો મૂકી દો,
અને તમારા ઘરમાં પાછો ન રાખવો તો કોઈ ગરીબ ગુજારને તમે આપી દો. એટલે દહેજ પ્રથા બંધ કરો. આવું પહેલા વહેલા આખી દુનિયાની અંદર જો કોઈ શરૂઆત કરી હોય તો ભાગવતના સુદામાએ કરી છે. અને જગતને મેસેજ આપ્યો કે કન્યાના મા બાપને એટલી ખબર હોવી જોઈએ આપણે પસંદ કરેલા છોકરામાં કેટલું પાણી છે. પેલી દીકરીને પણ એમ ખબર પડવી જોઈએ કે વર હશે તો એમાંથી ઘર થશે, નહીતર પિતાની તમામ મિલકત છે એ વેચી નાખશે છોકરો, તો મારે એને શું કરવાનું? પોતે કેટલો પાણીદાર છે એ ખાસ મહત્વનું છે, ખાસ જોવાનું છે. તડકો છાંયો તો જીવનમાં માણસને આવતો જ હોય છે. સુશીલાજી ઘરે આવ્યા, પરિસ્થિતિ તો એનો સામનો કરવાનો જ હતો. એને ખબર હતી કે પણ આનંદ છે એ દુઃખમાં એવો ગ્રસ્થાશ્રમ ચાલે છે. તમે જુઓ, 5 ઘરે ભિક્ષા માંગવા જાય, માધું કરી લેવા, કેટલા છઠ્ઠું ઘર ન માગે. એમાં 1-2 તો લગભગ દાંત પાડી દે કે રોટલા હાલે છે અટાણે, આવા મોવાનો કોઈ પાર જ નથી. બપોરે 12 વાગે ભીખ માંગવા આવે એટલે 2 ઘર તો ગયા. કેટલી અંદરથી રસોડામાંથી આમનામ તાલી વગાડે, રોટલા હાલે છે, હાથ એઠા છે, બ્રાહ્મણને એઠા હાથે ન દેવાય, મહારાજ કાલ આવજો. 3 ગયા, 2માંથી 1 ઘરે જેવું તેવું મળે એ લઈ ગયે અને બીજે હાથ જોડે કે અમે ભિક્ષા માગીને ખાય છે, મહારાજ સારું થશે ને તમારા ઘરે આપી જશું. 1 ઘરેથી ભિક્ષા મળે એને સરખી કરી અને એનો આટો તૈયાર કરે, રોટલા બનાવે છે, ગાય આંગણે આવી ઊભી હોય એને આપે. એકાદો અતિથિ વળી ગામમાંથી આવે છે, સુદામા જેવું ઘર છે ત્યાં ભીખા નહીં રહે, હાલો જાય. હવે આની પરિસ્થિતિ કેવી એને ખબર છે. એમાંથી થોડુંક વધે તો સુશીલા પતિને જમાડે અને પછી પોતે જમવા બેસે. એ 2 કોળિયા રોટલા વધાવે, એમનું શરીર લેવાવા લાગ્યું, ડૂબળું થઈ ગયું. રાજપુરોહિત એક દિવસ ઘરે આવે છે, આ બધું દ્રશ્ય જોવે. પણ દીકરી પોતે ખૂબ સુખી છે, એનું દ્રષ્ટ ધર્મ ખૂબ સારી રીતે ચાલે છે એટલે એમણે એમાં વધારે માથું ન માર્યું. એમણે કીધું કાંઈ વાંધો નહીં, કાલ બહુ સારા દિવસો આવશે. પછી તો સમય ગયો ને એ સમયમાં એમના સુખી દાંપત્યમાં 2 દીકરાઓનો જન્મ થાય છે. આહા, પણ પ્રસૂતાની વેળાએ કાંઈ ખોરાક સુશીલાને નથી થયો. પરિસ્થિતિ કેવી આવી તમે જુઓ. બાળકો એમને મોટા થાય છે, ભગવાન ભરોસે. બાળકો થોડાક મોટા થયા અને ભોજન માગે તો પાણી પાઈ દે છે. શિયાળામાં કે માં અમને ઠંડી બહુ આવે છે, તો સુદામા જે રોજ દૈનિક યજ્ઞ કરે છે કે એની ભસ્મ ઠરી ગઈ હોય એ શરીર ઉપર રમાવી દે. એટલે આપણી જે શરીરની રૂવાટી છે ને એમાં પ્રસ્વેદ ગ્રંથિ હોય, પરસેવો. તમે સ્નાન કરો ને એટલે એ ખુલ્લી પડી જાય, એમાંથી પછીનો કેલેરી નીકળી જાય. પણ તમે શરીર ઉપર ભસ્મ લગાવી દો. આ મહાપુરુષો ભસ્મ લગાવે શું કરવા? કે એ બધા પ્રસ્વેદ ગ્રંથિના છિદ્રો બંધ થઈ જાય એટલે એ ઉર્જા જે બહાર નીકળતી હોય એ અંદર નીકળે એટલે અંદરથી ગરમી આવે એટલે ઠંડી કમ લાગે. એવી રીતે બાળકોની દશા છે. એમાં એક દિવસે રાત્રિના 12 વાગે, પછી તો 4 દિવસનો ઉપવાસ બાળકોને, 5 દિવસનો ઉપવાસ પતિ પત્નીને છે. એકાદશીનો દિવસ હતો. 12 વાગે ઓમ નમો ભગવતે વાસુદેવના સુદામાજી જાપ કરે છે. ઝૂલા ઉપર સુશીલા આવે છે, ઝૂલો ઊભો રાખે છે. સ્વામી, હા દેવી જાગો છો? હા હું જાગું, કારણ હું માં છું. દેવી તમારી આંખમાં આંસુ? હા. કેમ ન હોય? કોઈ કારણ? હા, મારા બાળકો 5 દિવસ તો ભૂખાશે. આપણે મા બાપ કહેવાના લાયક નથી. હું તો મા છું, મેં જન્મ આપ્યો છે, એનું પોષણ કરવું પિતાનો અધિકાર છે. હા દેવી, પણ એ બધું મારું ભાગ્ય, મને મુબારક. એક વસ્તુ છે મહારાજ. હા બોલો. દ્વારિકા દૂર નથી. તમે જેનું નામ કોઈ બીજા લે તો તમારી આંખમાંથી આંસુ પડે છે. ત્યાં જાઓ, દયાળુ છે, હોળી ધજાવાળો. માગવું નહીં પડે એટલો સમજદાર છે. વળી સાથે વિદ્યા અભ્યાસ કર્યો છે, મિત્ર છે. કહી શકો તમે મારી પરિસ્થિતિ આવી છે.
ભારતના સુદામાએ એના પત્નીને જવાબ આપ્યો હતો કે રાજાની પાસે જવું હોય, ભગવાન પાસે જવું હોય, આવી પીઠ પાસે આવવું હોય અને ગુરુને ઘરે જવું હોય તો કાંઈક લઈને જાઓ, ખાલી હાથે ન જાઓ. ફળ છે, મીઠાઈ છે, ભગવાને આપ્યું તો પૈસા છે, વસ્ત્ર છે, કાંઈક લઈને જાઓ. આપણા ઘરમાં કાંઈ છે એ મને મોટા ભાઈ તરીકે ગણે છે. કાલ સવારે મશ્કરી કરશે કે મારા ભાભીએ કાંઈ મોકલ્યું છે તો એની રાણીઓની સાથે મારી આબરૂ કેટલી, અને એ તો હજી મને હું મશ્કરો છું, મને ખબર છે. સ્વામી, આપણા ઘરમાં એક મુઠ્ઠી અનાજ હોય તો હું તમારી પત્ની છું, તમને દ્વારકા માગવા મોકલું? હું એવા ભિક્ષુકની પત્ની છું? કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા. સવારમાં સુશીલા 3 મુઠ્ઠી તાંદુલ લાવી પાડોશમાંથી સુદામાજીને કીધું કે આ તાંદુલ લઈને તમે દ્વારકા જાઓ. ત્યારે દેશના સુદામાએ જવાબ આપ્યો હતો, કાલ સવારે જગત એમ કહેશે કે પોતે ત્યાગી હતો પણ પત્ની માગવા ગઈ હતી, એ તો બધું એક જ કહેવાય. સુશીલા રડવા લાગી. આ તો તમે એનું કામ યજ્ઞ કર્યો હતો ને એની દક્ષિણા છે, એ તો મને સુંડી ભરીને આપતા હતા, પણ મેં કીધું 3 મુઠ્ઠી જ તમારા દાદાને પોસાય, બાકી ન પોસાય. એટલે આ તો આપણા અધિકારની વસ્તુ છે. કે બોલે તમારે માગવા જવું પડ્યું એની પહેલા યજમાનને ખબર ન પડી કે આપણા અધિકારની વસ્તુ અને બ્રાહ્મણનું ઋણ છે, આપણે એને આપી દેવું જોઈએ. આ સુદામો છે. જાઓ પાછું આપી આવો. સુશીલા કે હું મરી જાઉં, પાછું આપવા ન જાઓ તો એક શરત છે, હું દ્વારકા જાઉં. કઈ? દ્વારકાથી પાછો ત્યાં સુધી 3 મુઠ્ઠી તમે તાંદુલ યજમાનના ઘરેથી લાવ્યો છો? બોલે હા. એના ઘરનું કામકાજ કરો, એની રસોઈ બનાવી દો, એના બાળકો ઉઠે તો એને પલ્લા ઝુલાવો. ઓલા લોકો ખેતી કરવા માટે ગયા હોય. વગર મહેનતની કોઈ પણ વસ્તુ ભેટ ઠાકોરજીને ધરો તો પરમાત્મા સ્વીકારતો નથી. માટે પોતાના મહેનતની લીધેલી વસ્તુ જ ભગવાનને અંગીકાર કરાવે. આ યાદ રાખજો. ભલે સુશીલાને એમ હતું એક વખત કોઈ પણ સંજોગોની અંદર મારા પતિ દ્વારકા જાય ને ઓલું મોઢું જોઈ લે એટલે વાત પૂરી થઈ જાય. આવી ધર્મ પત્ની હોવી જોઈએ. દુઃખ વેઠીને પતિને દ્વારકા મોકલે છે કે મારો પતિ માગવાય નથી જતો, આપવા જાય છે. અને 3 મુઠ્ઠી તાંદુલ લઈ અને નાની એવી લાકડી હાથમાં, ફાટેલી ધોતી, અને એમાં કેટલા બધા ઝાડા પડી ગયેલા હતા કે એમાં 3 મુઠ્ઠી પૌવા સલામત નહોતા. ગમે એમ કરી પોટલી લગાવીને કમરમાં ભરાવી અને સુદામાજી નીકળે છે. વ્યાસ ભગવાન લખે, કઈ રીતે લખે છે? શું? ચલે શ્યામ સુંદર કો મિલને સુદામા, ચલે શ્યામ સુંદર કો મિલને સુદામા, ચલે શ્યામ સુંદર કો મિલને સુદામા, ચલે શ્યામ સુંદર કો મિલને સુદામા. आते जाते मुख में हरे कृष्ण रामा, आते जाते मुख में हरे कृष्ण रामा, आते जाते मुख में हरे कृष्ण रामा, आते जाते मुख में हरे कृष्ण रामा. चले श्याम सुंदर को मिलने सुदामा, चले श्याम सुंदर को मिलने सुदामा, चले श्याम सुंदर को मिलने सुदामा, चले श्याम सुंदर को मिलने सुदामा. પગમાં કાંટા કાકરા લાગે છે, ઓલા ગોખરું લાગે છે, પગમાંથી કાઢતા જાય છે, શરીરમાં રક્ત નીકળે છે, પગમાં બેશુદ્ધ થઈને સુદામાજી પડી જાય છે. એક બાજુ લાકડી, એક બાજુ પોટલી. સુદામાજીના જ્યારથી ઉપવાસ શરૂ થયા ત્યારથી દ્વારકામાં ભગવાન રાજભોગ આરોગતા નથી. એક પક્ષી પ્રેમ કોઈ દી ટકે જ નહીં. તમે કોઈને સતત પ્રેમ કરો, એને લાગણી જ ન હોય તો પ્રેમ ન ટકે. એ તો પછી આપણે એને પરાણે ચોટા છે એવું સાબિત થાય. 2 કદમ આગળ વધો ને 5 કદમ કોઈ દોડી તમારી સામે આવે તો માનું કે આની હારે મિત્રતા કરવી, બાકી ખોટા. જ્યાં માગવાની વાત ન આવે ને આપવાની શરૂઆત થાય એવાને મિત્ર બનાવજો. ભગવાનની કૃપા હોય, દયા હોય, ગાડીનું બારણું ખોલ્યું એટલે પટ દઈને બેસી જાય. રાજકોટ જવું છે, સુરત જવું છે, હાલું આવું.
પણ પરિસ્થિતિ એવી વળાંક લે અને મિત્રના ઘરે મિત્ર હાજર ન હોય અને એની પત્નીને જઈને એમ પૂછે કે તમારે હમણાં પ્રસંગ આવવાનો છે? બોલે હા. તો ઘરમાં કાંઈ છે? કે ભાઈ કાંઈ નથી ઘરમાં, હું તો તમારી પાસે આવવાની હતી, પણ તમારા ભાઈ કે મારા મિત્રની પાસે હું માગવા ન જાય કે આટલા 1000 રૂપિયા આ રસોડા માટે, આ દીકરીના કરિયાવર માટે હાલે, અને કેટીનીઓ ભાભી મારા ભાઈને તને મારા ગળાના હમ છે. આને મિત્ર કહેવાય કે મિત્રનો પ્રસંગ ઉકેલી લે અને છતાં કે નહીં. આ તો થોડુંક દે ને 1 વર્ષ સુધી બજારમાં ગાજા કરે. એ લગ્ન અમે કરી દીધા લે. એ કામ બાકી હતું અમે પૂરું કરી દીધું. તમે શું પૂરું કર્યું? બગાડ્યું. આવ્યું ખબર ન પડે એમ પ્રસંગો ઉકેલી દે એને મિત્ર કહેવાય છે. પુણ્યની જાહેરાત થાય તો પુણ્ય નાશ પામે છે, યાદ રાખજો. પુણ્યના નગારા વાગતા હોય, આપણે એ જ આપણું પુણ્ય આપણે સાંભળતા હોય, એ પુણ્ય નથી. એ પુણ્ય ખલાસ થાય છે. દાતા તો એને કહેવાય કે દાન આપીને નીકળી જાય ત્યાંથી. હાલ્યો અપાઈ ગયું. એની પ્રશસ્તિઓ હોય, એના ગુણગાન હોય, થઈ ગયું સન્માન. એકવાર વાત પૂરી થઈ ગઈ. પછી ડોંગરેજ મહારાજ કહેતા હતા, અમારે બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી મહારાજ, કે દાતાના દાનના બહુ વખાણ લોકો એમ કરે. ઠીક છે, આ સમય માટે આવશ્યકતા છે, અમે વ્યાસપીઠ ઉપરથી તમને બિરદાવીએ છીએ, દાન આપો છો એટલે ગમે, પણ એની અતિશયોક્તિ થાય તો દાનનું પુણ્ય નથી મળતું. યાદ રાખજો. ધોવાય ગયું, જાહેરાત થઈ, ધોવાય ગયું, ખલાસ થઈ. ભગવાને ગરુડજીને બોલાવ્યા. ગરુડજી આવ્યા. ગરુડ, હા પ્રભુ. કે પ્રભુ આપની તબિયત નાદુરસ્ત છે? બોલે હા. તો હું વૈજરાજને બોલાવો? બોલે નહીં, મારું તો સાંભળ, મેં તને બોલાવ્યો છે. કયો પ્રભુ? સુદામાજી પોરબંદરમાંથી નીકળી ગયા છે, દ્વારકા આવે છે, રસ્તામાં પડી ગયા છે, બેશુદ્ધ અવસ્થામાં છે. ભૂખ્યા બ્રાહ્મણને ઊંઘ આવી ગઈ છે, માટે તારી પાંખોમાં એને લઈ અને ગોમતીજીના કિનારે સુવડાવી દે. જોજે આ બ્રાહ્મણને ભૂખ્યા ઊંઘ આવી છે, એની ઊંઘમાં ખલેલ પડશે તો તને દોષ લાગશે. મારું આટલું કામ કરીને પાછા મને સમાચાર આવે. એ પૂરી તાકાતથી જેની પીઠ ઉપર બ્રહ્માંડનો અધિપતિ બેસે ગરુડ મહારાજ નીકળ્યા. સુદામા સૂતા છે એમને બેશુદ્ધ અવસ્થામાં, અને પોતાની જે સામવેદની પાંખો છે એ પાંખોમાં સુદામાને દીધા છે. આકાશ માર્ગમાં વેગથી જાય છે. પણ આ ગરુડને આનંદનો પરોહનો કોઈ પાર નથી. એને થયું આવો પવિત્ર બ્રાહ્મણ, દ્વારકાનાથ જેને માટે રાજભોગ ત્યાગી દે, આવો મિત્ર મેં જિંદગીમાં કોઈ જોયો નહીં. આજ મારું સૌભાગ્ય છે કે એને તેડવાનો મારો વારો આવ્યો. આજ સુદામાને લઈને નથી જાતો, મારા ભગવાન કૃષ્ણની ભાગવતની પોથી લઈને જાઉં છું. એટલો બધો આનંદ એમને લાગ્યો છે. અને દરિયાના કિનારે સવારના પોરમાં એ પ્રાગડ વાહનું તાણું થયું. ધરતીના પેટાળમાંથી પ્રાગડ ફૂટે અને બ્રાહ્મણ રૂપમાં સુદામાને સોડાવીને ભગવાનને આવીને ટકોરા માર્યા કે હું તમારું કામ કરીને આવી ગયો છું. બાપજીને ગોમતીજીને કિનારે સોડાયા છે. ભગવાન રાજી રાજી થઈ ગયા, મારો મિત્ર આવ્યો છે. અહીંયા રાજભોગ લઈ અને ફરી પાછા 12:30-1 વાગ્યાનો સમય છે અને અષ્ટપટરાણીઓ પોતે આવે છે કે ભગવાન ભોગ કેમ નથી આરોગતા, હાલો આપણે સરાવીએ. આવે છે 8 પટરાણી સોગંદ આપે છે કે હાલો અમે 8 નહીં 16,108, અને એના કરતાંય ભગવાન ક્યાં સુધી ભગવાન ઉપર અસર નથી સોગંદની જોજો. પણ જ્યારે રૂકમણી એમ બોલી કે તમને અમારા ઉપર તો પ્રેમ નથી, પણ તમને તમારા ભક્તના સોગંદ છે, તમે કેમ જમતા નથી? ભગવાન બધાય સોગંદ ખાય, એક વખત દીકરાના સોગંદ ખાઈ લે, પણ ઠાકોરજી ભક્તના સોગંદ ખાતા નથી કોઈ દી. એટલે તરત જ એને કીધું, દેવી મારો મિત્ર સુદામા એ આવી ગયો છે, પણ એને 8 દિવસના ઉપવાસ છે, અને એના બાળકો 6 દિવસથી ભૂખ્યા છે. રાજભોગ ખાવો, ધૂળ પડી રાજભોગમાં. મારો ભક્ત દુઃખી હોય ને હું આ રાજભોગ ખાવ? પગે લાગી થાળ પાછો આપી દીધો છે. ત્યારે રૂકમિણી એટલું જ બોલ્યા હતા, તમારે ન દેવું હોય તો હું દરિયાની દીકરી છું. મારા બાપને જગત મેરામણ કહે છે, રત્નાગર કહે છે, એની પાસે એવા રત્નો છે. રથ ભરીને સુદામાને ઘરે નાખી આવું, હું સાક્ષાત લક્ષ્મી. અને 71 પેઢી સુધી કોઈ દરિદ્રતા ન આવે. જો તમારે કામ ન કરવું તો હવે અમને શોધો.
પણ રાજભોગની થાળી પાછી જાય છે અમને ગમતી નથી. ત્યારે ભગવાને કીધું 56 સીડીના પગથિયા સુધી સુદામા આવે ત્યારે એનું દાળદર દૂર થાય. કારણ કે ગીતામાં મેં કર્મયોગ લખ્યો છે. એ તો બધાને લાગુ પડે, મને લાગુ પડે, મારા ભક્તને લાગુ પડે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી સો તસ ફલ ચાખા. એટલું એનું કર્મ છે નબળું, એને ભોગવવું પડશે. સુદામાજી તો સવારમાં ગમતીજીમાં બધા લોકો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બોલે છે. જાગી ગયા. યાત્રાળુઓને પૂછ્યું કે કઈ નગરી આવી? અરે બાબા, મોક્ષની નગરી. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા અને પુરી દ્વારાવતીશ્ચૈવ સપ્તૈતે મોક્ષદાયિકા. આ મોક્ષની નગરી, પશ્ચિમનું યાત્રાધામ, જ્યાં સાક્ષાત દ્વારકાધીશ બિરાજે છે. સોનાની જાય, કનકકોટ ચળકાટા કરે, મણિમય રત્નો ઝીડા એના કાંગરે. ઈ દ્વારકા વાળો છે. 52 ગજની ધજા જો, 40 મીટર કાપડ પહેરે. હા, હું બહુ આવ્યો. દ્વારકા આવી ગયું. હા બાબા, નાઈ ધોઈ કુશેશ્વર મહાદેવનો અભિષેક કરી, ભગવાનના ઈષ્ટદેવ છે, ભદ્રકાળીના દર્શન કરી અને અંદર પ્રવેશ કર્યો. દ્વારપાલો રોક્યા. એ બ્રાહ્મણ મહાત્મા, ક્યાં જવું છે? સુદામા તો ઈ જ બોલે, મારે મારા મિત્રને મળવું છે. કોણ મિત્ર? ક્યાંના મિત્ર? તમારી નગરીના માલિક, તમે જેને રણછોડ રાય કહો છો, દ્વારકાધીશ કહો છો, એ મારો લંગોટીયો મિત્ર છે બાળપણ. દ્વારપાલો ધક્કો મારીને હસે છે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેવી. એ બ્રાહ્મણ, આજકાલ તો મોટા માણસોના નામ લઈ લઈને બીજા માણસો કામ કરાવી લેતા હોય છે. ભૂખ લાગી હોય, પેટમાં કાંઈ ન હોય અને મગજ કામ ન કરતો હોય તો અનક્ષેત્ર આલે છે. થોડુંક જમી આવો તો ખબર પડે કાંઈ શું બોલું. દીકરા દીકરીના લગ્ન હોય ને દ્વારકાધીશની પાસે માગવા આવ્યા હોય તો અહીંયા ઉદ્ધવ અને અક્રૂરજી સોનાના કપડાના વાસણોના દાન આપે છે. દ્વારકા વાળાની પાસે જવું ન પડે. આ તો દ્વારકા છે અને એમાં બ્રાહ્મણો તો ભગવાનને બહુ પ્રિય છે. પણ ખોટું ન બોલો મહારાજ, ચિત્રે બેહાલ પરિસ્થિતિ અને મહારાજ અમારા મિત્ર છે, આવું ખોટું બોલીને અમને પાપમાં ન નાખો. સુદામાએ કીધું ખોટું નથી બોલતો, બધું બોલું, ખોટું નથી બોલતો. રોજનો ક્રમ, સવારના પરમાં આવી રોજ ફિલ્ડિંગ ભરે, રોજ ઓલા દ્વારપાલો મશ્કરી કરે, ના પાડે. એક દિવસ નક્કી કર્યું કે હવે અહીંથી નીકળી જાઓ, પણ એકવાર દર્શન કરતો જાવ તો મને તો વાંધો નથી, દર્શન ન થાય તો કાંઈ જરૂર નથી. પણ ધર્મપત્ની સુશીલાને એમ થાય કે તમે આ જ્ઞાન ડેલી હાથ દઈને પાછા આવ્યા, એકવાર મોઢું જોઈ લઉં કેવો બની ગયો હશે, બધા એને ભગવાન કહે છે અને મારી પાસેથી ભણ્યો છે. બોલો વિદ્ય, રૂબરૂ મળે ત્યારે કેવું છે ને એક વાત એને ચોક્કસ કહેવી. જેથી આપણે ભણતા અને ઠાકર હતો તું ઠોઠ, તું હાલ ઠોઠ હતો, એ તારી તૈયાર કરતો નો સુદામ હું સાંભળ. ઠાકર આપણે જેની સાથે ભણતા તું હાવ ઠોઠ હતો. સવારમાં ગુરુજી તને મારવાના હોય એટલે રાતે તું મારી પાસે આખી નોટ તૈયાર કરતો હતો. એ હું સુદામો અને તું સાંભળો. એમાં એક રિટાયરને હારે હતો માણસ નિવૃત્ત થવાને. એને ખબર પડી કે છે કોઈ મહત્વનો બ્રાહ્મણ, આ બધું કાચું કપાય છે, હાલ એની પાસે જાઓ, શું વાત છે. જૈન વાત કરે છે કે બાબા સાચું બોલો, સાવ દ્વારકાવાળો તમારો મિત્ર છે? હા મિત્ર છે મારો. હું મુલાકાત કરાવી દઉં. બોલે બધા એમ જ બોલે છે, પછી જ મને ધક્કા મારે છે. બાબા એવું કામ નહીં કરું, હું ટ્રાય કરું. મારો આજે છેલ્લો ડ્યુટીનો દિવસ છે, કાલથી હું નિવૃત્ત થાઉં. સુદામાએ કીધું તો હું પ્રાર્થના કરું ભગવાનને તમારા હાથે મારું છેલ્લું અને સારું કામ થાય. જાઓ, આશીર્વાદ છે બ્રાહ્મણના, તમારા હાથે કામ થશે. દ્વારપાલ હસતો હસતો આશીર્વાદ સુદામા લઈ કટકટ 56 સીડીના પગથિયા ચડે છે. રૂકમિણીજી થાળ લઈને ગયા છે, થાળ પાછો દ્વારપાલને જોવે છે. માતાજી બોલાવે, અત્યારે ઠાકર નહીં મળે, આ તબિયત થોડીક સારી છે, 2 કોળિયા ભોજન લીધું છે, તબિયત સારી હશે તો 5 વાગે ઉત્થાપન વખતે જગત મંદિરમાં મળશે. બાકી જાઓ. તમે આવા સિનિયર માણસોને ખબર ન પડે કે ઠાકરને હમણાં
તબિયત બરાબર નથી. પણ માં ભગવાન બધું સાંભળે છે એટલે બારી ખોલી અને માતાજી સંવાદ કરે છે દ્વારપાલ સાથે, બધું સાંભળે છે. માં તને ખબર છે દ્વારકાની આંગણે 56 સીડીના પગથી એક ગાય પીલાય છે. દ્વારકાલે નભમ જવાબ દીધો, ગાય પીલાય છે. ભગવાન બ્રાહ્મણ પ્રિય, ગો બ્રાહ્મણ પ્રતિપાલ છે ને, એટલે રૂક્ષ્મણીને એમ કીધું એક ગાય પીલાય છે, તરફડે છે, તો એની સારવાર કરાવો. ગાયના વૈદ્યરાજને બોલાવો. ભગવાન ગાય માટે બ્રાહ્મણ માટે તો બધું કરવા માગે છે. ગાય અને બ્રાહ્મણની સેવા કરો. ભાગવતમાં લખ્યું એ સાક્ષાત દ્વારકાધીશની સેવા છે. એટલે એને દાન આપવું, એટલે એને બ્રહ્મ ભોજન કરાવવું, એટલે એને વસ્ત્રો આપવા, એટલા એને ભેટ પૂજા આપવી. કારણ કે ભગવાનના મુખમાંથી બ્રાહ્મણનો જન્મ થયો છે. બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધ બાહો રાજન્ય કૃતઃ ઉરૂતદસ્ય જદ્વેષ્ય પદભાંગુ શુદ્રો અજાયત. ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયેલો એ બ્રાહ્મણ આ પૃથ્વી ઉપર સર્વશ્રેષ્ઠ છે, નો ડાઉટ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બ્રાહ્મણ બ્રાહ્મણની રીતે રહે, સંધ્યા કરે, પૂજા કરે, શિવજીનો અભિષેક કરી, રુદ્રી કરી, બહાર નીકળે ભાલમાં તિલક કરી, અને યજમાન આંગણે ટોકરા મારે, એને માગવું ન પડે, એને કેવું ન પડે કે હવે મારી ધોતી ફાટી, નવી યજમાનને કે તું લઈ દે, ને માગવું ન પડે. એ ખૂબી છે. રૂકમિણી ગયા, ભગવાન બારી ખોલી દ્વારકાને બોલાવે છે, અહીંયા આવ. જાય છે. મહારાજને જોયું, શું છે? એક બ્રાહ્મણ મહાત્મા આવ્યા છે, કોઈ સંજોગોમાં માનવા તૈયાર નથી. અમે કીધું કે દીકરા દીકરીના લગ્ન હોય તો તમને અહીંયાથી સોના સહિત દાન આપીને અમારો રથ તમને ત્યાં મૂકી જાય. એને એક જ જીદ લીધી છે કે મારે મહારાજને મળવું છે, મારે માગવું નથી, મારી પાસે એક ભેટ છે, મારે દેવી. માગ એવો બ્રાહ્મણ તો છે જ નહીં હો. હા હા, એવું બ્રાહ્મણ છે. અને છેલ્લે એમ કહી દીધું છે, એક વાર જરૂખામાં આવે, મોઢું જોઈને પાછો આવ્યો જાવ. એટલે કેજો માગવા નથી, માગવો એવું બ્રાહ્મણે નથી. ભગવાનની આંખમાં આંસુ આવ્યું. કાંઈ પરિચય આપ્યો છે? ક્યાંથી આવે છે? કાંઈ સરનામું, કાંઈ નામ ઠામ, ગામનું નામ કાંઈ બતાવ્યું છે? બહુ પૂછ્યું ત્યારે એમ કીધું છે કે दूसरा परिचय देने की कोई आवश्यकता नहीं, लेकिन ठाकर पूछे तो सिर्फ इतना ही कहना कि पोरबंदर से तुम्हारा सुदाम आया है. पोरबंदर નું નામ સાંભળ્યું? આ તો મારો ઠાકર આવ્યો, મારો બાપ આવ્યો, મારો વાહોડિયો આવ્યો. એ તબિયત સારી થઈ ગઈ અને દોયા. એ પિતાંબરના 4 છેડે પિતાંબર પહેર્યું છે, એમાં એક છેડો નીકળી ગયો. રાઠોડી મોજડી નીકળી ગઈ, માથાનો મુગટ નીચે પડી ગયો અને ઉત્તરી લગાવ્યું તો ખેસ હતો જરાકસી જામાની ઉપર, એ નીકળી ગયો. અને 4 4 5 5 6 6 પગથિયા 56 સીડીના કૂદતા ફેંકતા દ્વારકાના સુદામાની પાસે જાય છે. અને મારા સૌરાષ્ટ્રના સંતોએ સંતવાણીમાં લખી નાખ્યું, ભગવાન કેમ દોડ્યા?